નમસ્તે મિત્રો. વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટરની અંદરથી ભૂતકાળમાં લેવાઈ ગયેલ ગુજકેટની પરીક્ષાની અંદર પૂછાયેલા MCQ સોલ્વ કરીશું. ગુંજરાનમાં આત્મપ્રયત્વ અને તેના અવરોધના ગુણોત્તરનો એકમ ખાલી જગ્યા બને. તો L/R, Lનો એકમ ઓમેગા સેકન્ડ અને અવરોધનો એકમ ઓમેગા, અથવા તો ઓમ કેન્સલ થશે તો આનો જવાબ આવશે સેકન્ડ. જો ચુંબકીય ફ્લક્સ વેબરમાં હોય તો ચુંબકીય પ્રેરણનો એકમ મતલબ ચુંબકીય ક્ષેત્રનો એકમ તમારે સેટ કરવાનો. તો ફાઈ બરાબર AB, જ્યાં બીને કરતાં બનાવીએ તો 5/A લખાય. તો 5 એટલે વેબર અને A એટલે મીટર સ્ક્વેર. 10 ઓમેગાનો અવરોધ. ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાતું તમને આપેલું, સમય પણ આપેલો, વિદ્યુત પ્રવાહ ગણીશું. તો ફેરેડેના નિયમ પરથી E બરાબર -dφ/dt. તો મિત્રો આ ફાઈ જે સમય સાથે બદલાય છે તેનું વિકલન કરીશું. તો 2t², તો એનું વિકલન થશે 4t². ટીનું 1 એટલે કે 5 અને 1નું 0. હવે t બરાબર 0.25 મૂકીશું. જ્યાં જ્યાં t હોય ત્યાં 0.25. તો સાદુરૂપ આપવાથી E બરાબર 4 વોલ્ટ બને. અને પછી ઓમના નિયમ પરથી I બરાબર E/R. તો E બરાબર 4 અને R બરાબર 10 આપેલા, તો 0.4 એમ્પિયર. .5 મિલી હેનરીનું આત્મપ્રયત્વ અને પ્રવાહ 2 એમ્પિયર. તો સંગ્રહિત ઉર્જા શોધો. તો મિત્રો ખૂબ ઇઝી MCQ. U બરાબર 1/2 Li². L અને Iની કિંમતો મૂકીશું SI પદ્ધતિ પ્રમાણે. તો જવાબ આવશે 10⁻³ જૂલ. મિત્રો આ ટાઈપનો એક્ઝામ્પલ તમને NCERTની બુકમાં સ્વાધ્યાયમાં આપેલો. સમય આપેલો 1 મિલીસેકન્ડ. પ્રવાહ 3 એમ્પિયરથી 2 એમ્પિયર ઘટાડો થયો. બેટરીના વોલ્ટેજ 5. તો આને તમે કોઈ પણ રીતે સોલ્વ કરી શકો. સમજો di/dt. તો પ્રવાહ થયો 2-3 અને સમય 1 મિલીસેકન્ડ એટલે કે 10⁻³ લખાય. એ કિંમત આ સ્થાને મૂકીશું. E બરાબર 5 આપેલા, Lને કરતાં બનાવીશું. બરાબર. તો 5 × 10⁻³ હેનરી. મિત્રો આ ટાઈપના સવાલો ત્યારે જ સારી રીતે સમજાશે કે લેન્ઝના નિયમની સમજ આપણી પાસે સારી એવી હોવી જોઈએ. મતલબ લેન્ઝનો નિયમ આપણને સારી રીતે સમજાતો હોવો જોઈએ. તો આની અંદર તમે જોઈ શકો કે ગજ્યો ચુંબક જેમ જેમ નીચે આવશે તો આ વિભાગમાં ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હોય. બરાબર. અને જેમ જેમ ગજ્યો ચુંબક નીચેની તરફ આવે તેમ તેમ રિંગ સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થાય? વધારો થાય. તો રિંગ શું કરશે? ફ્લક્સમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરશે. ઘટાડો કરવા માટે રિંગને શું કરવું પડે? એનું ઓપોઝવાળું ફ્લક્સ ક્રિએટ કરવું પડે. ઓપોઝવાળું એટલે રિંગમાંથી જાણે બહાર નીકળતું આ પ્રમાણે. અને એવું ત્યારે જ બને તો એને પ્રવાહ. જમણા હાથનો અંગૂઠાનો નિયમ લગાવીએ તો અંગૂઠો ઉપર જશે તો આગળીઓ આ પ્રમાણે ટર્ન કરે. એટલે ઉપરથી જોતાં આપણને વિષમઘડી દિશામાં, એટલે કહી શકાય ઉપરથી જોતાં વિષમઘડી દિશામાં. પણ જો આ સવાલમાં એવું પૂછ્યું હોય કે નીચેથી જોતાં તો સમઘડી દિશા.
બી બરાબર B0 પ્લસ આલ્ફા ટી. આની અંદર પ્રેરિત ઈએમએફ ગણીશું મિત્રો. તો ફાઈ બરાબર AB, બી બરાબર કિંમત આપેલી B0 પ્લસ આલ્ફા ટી. તો d∅dt એટલે કે E બરાબર માઇનસ d∅dt. તો એ બરાબર πr² અચર. હવે વિકલન કરીશું B0 પ્લસ આલ્ફા ટીનું. તો B0નું 0 થઈ જશે અચર પદનું, ટીનું 1, તો ખાલી આલ્ફા વધ્યો. તો πr² ઇન્ટુ આલ્ફા. મિત્રો કોઈ રોકેટ સાયન્સ નથી. ફાઈ બરાબર લખાય AB, તો એ બાર આવી જશે. તો dB/dt. એ બરાબર લખીશું πr². અને જો વિકલન કરીશું d/dt અને બીની કિંમત આપેલી B0 પ્લસ આલ્ફા ટી બરાબર ટીનું 1, B0નું 0. તો ફાઇનલ આન્સર બને માઇનસ πr². આ B0નું 0 થઈ જશે, વિકલન ટીનું 1, તો આલ્ફા બાકી રહેશે. તો માગેલ જવાબ. આ સવાલ પણ આગળ જોઈ લીધો. અહીંયા માત્ર તમને ઈએમએફ પૂછી લીધું. તો E બરાબર માઇનસ d∅dt. તો ફાઈ બરાબર કિંમત આપેલી તમને 5t² પ્લસ 2t પ્લસ 3. મિત્રો આનું વિકલન ઘાત ગુણાકારમાં એટલે 10t, ટીનું 1 એટલે કે 2 અને અચરનું 0. રકમમાં તમે જોઈ શકો ટી બરાબર 1 કિંમત આપેલી. તો ટી બરાબર 1 કિંમત મૂકી દો. તો 10 પ્લસ 2 એટલે 12 વોલ્ટ. પણ મિત્રો અહીંયા માઇનસવાળો ઓપ્શન નથી એટલે માત્ર મૂલ્ય ધ્યાનમાં લઈશું. માટે જવાબ આવશે 12. L બરાબર 200 મિલી હેનરી એટલે કે L બરાબર 200 ગુણ્યા 10⁻³ હેનરી અને I બરાબર 4 એમ્પિયર. ઉર્જાની ગણતરી કરવા માટે ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને ગૂંચળું કંઈક આત્મપ્રેરકત્વ ધરાવતું હોય તો તેવા કેસમાં ઉર્જા ગણવા માટેનું સમીકરણ L અને Iની કિંમતને મૂકીશું, સાદુરૂપ આપીશું તો 1.6 જૂલ. મિત્રો આ એક્ઝામ્પલ NCERTની બુકની અંદર એક્ઝામ્પલ 6.9 બરાબર ખૂબ મહત્ત્વનો એક્ઝામ્પલ. અને જે જૂની બુક હતી ગુજરાત ગવર્મેન્ટ પ્રમાણે તો એમાં સ્વાધ્યાયનો છેલ્લો દાખલો હતો. I બરાબર 2 મિલી એમ્પિયર અને તમને ફ્લક્સ આપેલું. આત્મપ્રેરકત્વ ગણીશું. અહીંયા કુલ ફ્લક્સ આપેલું 10 માઇક્રોવેબર. એક તો I બરાબર 2 ગુણ્યા 10⁻³ એમ્પિયર અને ફ્લક્સ 10 ગુણ્યા 10⁻6 વેબર. સૂત્ર તમે જાણો જ છો, L બરાબર 5/I. કિંમતો મૂકીશું, સાદુરૂપ આપીશું તો 5 ગુણ્યા 10⁻³ હેનરી. અને જે ઓપ્શન આપેલા એ પ્રમાણે એને મિલીમાં કન્વર્ટ કરવું પડે એટલે 10⁻³ જગ્યાએ લખાય મિલી, જે માગેલ જવાબ છે. મિત્રો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ગણવા માટેનું સૂત્ર NCERTની બુકની અંદર આત્મપ્રેરકત્વ ટોપિક આપેલો. એની અંદર એક નાનો વિભાગ કે જેમાં સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ કેવી રીતે શોધી શકાય તેનું સૂત્ર કંઈક આ પદમાં
સેટ કરી શકાય. જો કે એનસીઈઆરટીની બુકની અંદર કેપિટલ એનની જગ્યાએ સ્મોલ એનમાં તમને આપેલું, પણ સ્મોલ એનની જગ્યાએ તમે કન્વર્ટ કરી શકો. એ મૂળ સૂત્ર એનના પદમાં હતું, પણ એન બરાબર લખીશું કેપિટલ એન બાય એલ. ટૂંકમાં આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. 31.4 સેન્ટીમીટર લંબાઈ અને 10⁻³ મીટર સ્ક્વેર આ છેદનું ક્ષેત્રફળ બરાબર. આટાની સંખ્યા 10⁻³ અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા જસ્ટ μ0 કરીશું. સૂત્ર કંઈક આ પ્રમાણે લખીશું, એલ બરાબર μ0 n² a બાય એલ. અહીંયા μ0 કરીશું. મ્યુ ત્યારે જ લખાય કે જ્યારે સોલેનોઇડની વચ્ચે કોઈક દ્રવ્ય ભરેલું હોય. ચલો 25 સેન્ટીમીટર સ્ક્વેર એરિયા આપેલો, આટાની સંખ્યા, અવરોધ અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું આપેલું. ટૂંકમાં એવું કહી શકાય કે dB/dt ઇઝ ઇક્વલ ટુ 100 ટેસ્લા પર સેકન્ડ. હવે પ્રવાહની ગણતરી કરવી હોય મિત્રો તો I બરાબર E/R. તો E તમારે અલગથી ગણવું પડશે. હવે આટા આપેલા હોય તો n dϕ/dt બાય R. તો n/r ફાઈ બરાબર લખાય AB, એ અચળ થઈ જશે તો dB/dt. તો NAR અને dB/dt આ બધી જ કિંમતો એડ કરીશું તો કંઈક આ પ્રમાણે જવાબ આવશે 0.5 એમ્પિયર. અહીંયા ધ્યાન રાખવાનું, બધી કિંમતો એસઆઈ પદ્ધતિ પ્રમાણે મૂકીશું. જેમ કે તમને એરિયા આપેલો સેન્ટીમીટર સ્ક્વેરમાં, એને કન્વર્ટ કરીશું મીટર સ્ક્વેર, એટલે કે 25 × 10⁻⁴ મીટર સ્ક્વેર. કોઇલમાં વિદ્યુત પ્રવાહ આપેલો 1 મિલી એમ્પિયર, એટલે કે I બરાબર 10⁻³ એમ્પિયર. ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર 5 × 10⁻⁶ વેબર, કારણ કે માઇક્રો વેબરનું કન્વર્ટ કરીશું વેબરમાં. બાકી સૂત્ર તમને યાદ જ હતું, ખૂબ ઇઝી MCQ. L બરાબર 5/I, કિંમત મૂકીશું, જવાબ આવશે 5 × 10⁻³ હેનરી. ચલો આટાની સંખ્યા આપેલી, ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર 1 વેબર પર અવર. તો ટૂંકમાં તમને ડેટા આપેલો dϕ/dt, કિંમત આપેલી 1 વેબર પર અવર. તો 1 વેબર અવરને કન્વર્ટ કરીશું 3600 સેકન્ડ. 1 કલાક બરાબર કેટલા થશે? 3600 સેકન્ડ. બાકી MCQમાં કોઈ રોકેટ સાયન્સ નથી. ફેરાડેનો નિયમ તમે જાણો જ છો, E બરાબર n dϕ/dt. nની કિંમત મૂકો અને dϕ/dtની, તો જવાબ આવશે 1/60 વોલ્ટ. પાંચસો આટા 0.15 મીટર સ્ક્વેર 8 છે. 0.4 સેકન્ડમાં 0.2 ટેસ્લાથી 0.1 ટેસ્લા જેટલો ફેરફાર કરવામાં આવે છે ચુંબકીય ક્ષેત્રમાં. તો પ્રેરિત EMF. તો આને ગણવા માટે પણ ફેરાડેનો નિયમ E બરાબર n ΔΦ/ΔT. ΔΦ એટલે શું? ϕ2 - ϕ1 છેદમાં ΔT. મિત્રો ફાઈ બરાબર લખી શકો AB, પણ ϕ1 તો સામે B1, ϕ2 તો સામે B2 અને એ ફિક્સ રહેશે. એટલે આ સૂત્રની અંદરથી એ કોમન, એટલે NA કૌંસમાં B2 - B1 છેદમાં ΔT. NA B1 B2 અને ΔT બધી કિંમતો મૂકીશું. તમે રકમમાં જોઈ શકો બધી જ કિંમતો આપેલી, અને સાદુરૂપ આપવાથી જવાબ આવશે 150 વોલ્ટ.
મિત્રો આ ટાઈપના એમસીક્યુ પણ ઘણી બધી વાર પૂછાયેલા, પણ આ સવાલોને સોલ્વ કરવા માટે તમને કિર્ચોફના નિયમની સમજ હોવી જોઈએ. એક તો પ્રવાહ આપેલો I બરાબર 2 એમ્પિયર, બીજો એક પ્રવાહ આપેલો તમને di/dt 10⁻2 એમ્પિયર પર સેકન્ડ. બી અને એ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર. તો કિર્ચોફનો નિયમ લાગુ પાડીશું. એ બિંદુ પરના વોલ્ટેજ ધારો કે VA, પછી અવરોધ આવ્યો પ્રવાહની દિશામાં -IR, પછી બેટરીમાં માઇનસથી પ્લસ એટલે +E, પછી ઇન્ડક્ટરની અંદર પણ પ્રવાહની દિશામાં એટલે માઇનસ, અને એના વોલ્ટેજનું સૂત્ર ભણી ગયા બેક EMF, સૂત્ર જ માઇનસ વાળું હતું. અથવા તમે એવું વિચારી શકો કે અહીંયા ઘટાડો, આ ઘટાડો એટલા માટે કૌંસમાં માઇનસ લીધું, અથવા એવું વિચારો કે સૂત્રમાં માઇનસ હતું અને -VB = 0, અથવા તો VBને બરાબરની સામે લખો, કોઈ ફરક નથી પડતો. હવે આખા સમીકરણની અંદર VB - VA કરીશું, એટલે કે VAને સામે જવા દઈશું અને બાકી બધી કિંમતો એડ કરીશું, જેમ કે -IR +E, પછી માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું L di/dt, IR di/dt, બધી જ કિંમતો મૂકીશું તો જવાબ આવી જશે. આ ટાઈપના સવાલમાં ઘણી બધી વાર મિત્રો કેવો ફેરફાર કરી શકે, જેમ કે તમને પૂછી શકે A અને B વચ્ચે, તો અહીંયા VB - VAનો જવાબ આવ્યો 8.5 વોલ્ટ પ્લસ, પણ જો પરીક્ષામાં એવું પૂછે A અને B, તો તમે VA - VB કરશો તો આ જવાબ માઇનસ થઈ જશે. અથવા પરીક્ષામાં આમાં બીજો કેવો ચેન્જ કરે કે જે બેટરીના તમે આ છેડા જોઈ શકો, પહેલાં નાનો છેડો પછી મોટો છેડો. ઘણી બધી વાર પરીક્ષામાં પહેલાં મોટો છેડો પછી નાનો છેડો, એટલે તમારો અહીંયા +Eની જગ્યાએ -E થઈ જશે. એટલે આવા નાના નાના ફેરફાર કરી શકે. ચલો, 10 સેન્ટીમીટર લંબાઈ 5 × 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેરની તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. અહીંયા તમને પ્રવેગ આપેલો 5 મીટર/સેકન્ડ² હોય તો પ્રેરિત EMFના વધારાનો દર, એટલે મિત્રો તમે આ સૂત્ર યાદ જ હશે, E = BVL. આનું માત્ર વિકલન કરીશું. B અને L અચર, dE/dt તો સામે વેગમાં ફેરફાર dV/dt, અને dE/dt તમારે શોધવાનો. એ રકમમાં જો પ્રેરિત EMFના વધારાનો દર એટલે dE/dt શોધવાનો. B ફિક્સ, L ફિક્સ, dV/dt એટલે પ્રવેગ, પ્રવેગનું સૂત્ર યાદ હોવું જોઈએ. બરાબર. એટલે B, A, L ત્રણેની કિંમતો આપેલી, સાદુરૂપ આપીશું 2.5 × 10⁻⁴ એકમ વોલ્ટ પર સેકન્ડ. ચલો, આ એમસીક્યુમાં પણ એકમ સેટ કરીશું, બીજું કંઈ ખાસ નથી. આ એમસીક્યુ એસી જનરેટર પરથી ગણી લઈશું કે એસી જનરેટર ટોપિક તમને યાદ હશે. ત્યાં મહત્તમ વોલ્ટેજ ગણવા માટેનું સૂત્ર VM = NABω. W નથી મિત્રો, ત્યાં ઓમેગા સમજવાનો. આટાની સંખ્યા આપેલી 100, A આપેલો 2.5, ઓમેગા આપેલો 60 અને B આપેલો 0.3. ખાલી એકમ સેટ કરીશું. વોલ્ટને સેટ કરવાનું તમારે કિલોવોટમાં. આ પણ મિત્રો માત્ર એકમ સેટ કરીશું L/Rનો એકમ. શરૂઆતમાં આવો એમસીક્યુ જોઈ લીધો. સમાન આત્મપ્રેરકત્વ L ધરાવતા બે ગુંજરાઓને સમાંતર જોડવામાં આવે છે, તો બંનેને સમાંતરમાં જોડીશું. તો સમાંતર જોડાણનો સમતુલ્ય 1/L' 1/L + 1/L, તો 2/L. તો L' બરાબર L/2. આ પહેલું કામ પૂરું થયું. ત્યારબાદ રકમમાં એવું લખેલું, આ જોડાણ એક સાથે એક 5 મિલી હેનરી આત્મપ્રેરકત્વવાળા ગુંજરાને શ્રેણીમાં જોડતા કેટલાનો, જેનો L કેટલો હોય 5 મિલી હેનરી, એને પાછો શ્રેણીમાં જોઈન્ટ કરીશું. એટલે આવું કહી શકાય કે L/2 સાથે એક L1 કે જેનો આત્મપ્રેરકત્વ કેટલો 5 મિલી હેનરી, અને પછી સમતુલ્ય કેટલો આવશે 15 મિલી હેનરી, એવું રકમમાં લખેલું, હું નથી કહેતો. તો L/2 આ L1 જે 5, આ 15,
તો L/2 તો 15માંથી 5 જશે તો 10, આ બે સામે ગુણાશે તો L બરાબર 20 મિલી હેનરી. ચલો આ સવાલ પણ ખૂબ ઇઝી મિત્રો. એરિયા આપેલો, આટાની સંખ્યા આપેલી, ચુંબકીય ક્ષેત્ર 0.2 ટેસ્લાથી 0.6 ટેસ્લા અને સમયગાળો. તો સરેરાશ EMF શોધો. ફેરાડેનો નિયમ E બરાબર N ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ફાઈ એટલે કે આમાં ડાયરેક્ટ એક સ્ટેપ લખ્યું, પણ તમે લખવું હોય તો લખી શકો. ડેલ્ટા ફાઈ એટલે શું? φ2 માઇનસ φ1 બરાબર. φ2 બરાબર લખાય AB2 અને AB1, કારણ કે માત્ર આમાં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો. સમીકરણમાં તમે જોઈ શકો બંનેમાંથી A કોમન, તો NA કૌંસમાં B2 માઇનસ B1 બાય ડેલ્ટા ટી. બધી કિંમતો આપેલી, એડ કરીશું, સાદુરૂપ આપીશું, જવાબ આવશે 30 વોલ્ટ. બરાબર. ત્યારબાદ આ MCQ મિત્રો. તો બે ઉદાહરણ અને એક સ્વાધ્યાયમાં આ ટાઈપનો એક્ઝામ્પલ આપેલો NCERTની અંદર, જેમાં આ સમીકરણનો ઉપયોગ કરીશું. બરાબર. આ પ્રમાણે વાહક આરાઓ હોય અને આ ચોકડી ચુંબકીય ક્ષેત્ર અથવા તો ડોટ જ્યાં ફરે ત્યારે આ સેન્ટરવાળો પોઈન્ટ અને ધાર વચ્ચે ઉદ્ભવતું EMFનું સૂત્ર E બરાબર B ઓમેગા R²/2. ચલો ત્રિજ્યા આપેલી, ચુંબકીય ક્ષેત્ર અને આ ઓમેગા. બરાબર મિત્રો. કિંમતો મૂકીશું, સોલ્વ કરીશું, જવાબ આવી જશે. ચલો વિદ્યુત ભાર ગણવા માટેનું સૂત્ર કંઈક આ પ્રમાણે હતું. ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય R. પણ આટાની સંખ્યા વધારે હોય તો N વડે ગુણીશું, એટલે ટૂંકમાં આ સમીકરણનો ઉપયોગ કરીશું. ડેલ્ટા ફાઈ એટલે કે φ2 માઇનસ φ1, φ2 એટલે AB, φ1 બરાબર 0. તો કિંમત મૂકીશું. Q બરાબર NAB બાય R. ચલો N બરાબર 25, A બરાબર 200 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર લઈશું. ચુંબકીય ક્ષેત્ર આપેલું 0.02, અવરોધ 1 અને સમય 1 સેકન્ડ. સમયની જરૂર નથી, બધી કિંમતો એડ કરીશું તો જવાબ આવશે 0.01 કુલમ. મિત્રો આ બધા MCQ ભૂતકાળમાં જે ગુજકેટની પરીક્ષા લેવાઈ તેની અંદર પૂછાયેલા હતા. ખૂબ ઇઝી MCQ હતા. બરાબર. NCERTનું કન્ટેન્ટ અને સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણ જો સારી રીતે આવડતા હોય તો આ ટાઈપના સવાલો તમે સરળતાથી સોલ્વ કરી શકો.